કરી છે હવામાન નિષ્ણાંતોએ પણ આગાહી કરી છે કે 16 જૂન સુધી વરસાદની આગાહી છે। ત્યારે મારા સહયોગી દીક્ષિતા જોડાયા છે વેધર રૂમથી। દીક્ષિતા, જણાવશો વિંડીના માધ્યમથી દર્શકોને આપણે સમજાવીએ કે 16 જૂન સુધી ક્યાં કેટલો વરસાદ પડી શકે, કયા પ્રકારની આગાહી દેખાઈ રહી છે? બિલકુલ દીકરા, તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે મારું ચોમાસું ક્યાં છે। ચાતક નજરે ખેડૂતો તો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે સારો એવો વાવણી લાયક વરસાદ આવશે। પરંતુ જે ગતિએ ચોમાસું આગળ વધ્યું હતું કેરળથી, અને જે રીતે વહેલું ચોમાસું શરૂ થયું હતું, પરંતુ અત્યારે ચોમાસાએ બ્રેક મારી લીધી છે। બ્રેક મારી તેમ છતાં પણ હજી પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મધ્ય ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે। પણ સારો વરસાદ ક્યારે આવશે તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તમામ લોકો, અને હવે એ દિવસો હજી થોડા દૂર છે। થોડી રાહ જોવી પડશે, કારણ કે જે વાતાવરણ છે તે બદલાયું છે, વાતાવરણમાં થોડો પલટો આવ્યો છે। વિંડીના માધ્યમથી જોઈશું કે ક્યાં કેટલી અને કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર સૌથી વધારે રહેવાનું છે, કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ સુરતનો પટ્ટો, વલસાડ છે, વાપી છે, અને ત્યાં હાલ વરસાદની આગાહી છે ને એ પ્રમાણે વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં દાહોદ છે, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ આજે થઈ શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે। પણ વરસાદ સારો એવો ક્યારથી શરૂ થશે તો હજી 3-4 દિવસની રાહ જોવી પડશે। પરંતુ આ જે દરિયા કિનારાનો વિસ્તાર છે ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, કારણ કે ચોમાસાની જે રીતે શરૂઆત થઈ હતી અને ચોમાસું ખૂબ જ સારું એવું મુંબઈમાં જામ્યું હતું, કેરળથી શરૂઆત થઈને મુંબઈમાં પ્રવેશ્યું હતું। મુંબઈ અને મહારાષ્ટ્ર, નાસિક છે, આસપાસના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું ખૂબ જ સારી રીતે જામ્યું છે, અને આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે। પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા ચોમાસું ક્યારે, તો અહીંયા હજી પણ 3-4 દિવસની રાહ જોવી પડશે। આજની જો વાત કરવામાં આવે તો સુરત છે, વલસાડ છે, વાપી છે, એ તમામ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, ત્યાં છૂટો છવાયો વરસાદ વહેલી સવારથી જોવા મળ્યો છે। વાતાવરણમાં મોડી રાતથી પલટો આવ્યો હતો ને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, છૂટો છવાયો વરસાદ છે। તો બીજી તરફ વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં થોડો વરસાદ વરસી શકે છે એવું હવામાન વિભાગ કહી રહ્યું છે, અને બીજી તરફ દાહોદમાં વરસાદ થઈ શકે છે, મહીસાગરમાં વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ગરમીનો અનુભવ જે લોકો કરી રહ્યા છે તે લોકોએ હજી પણ ગરમીનો અનુભવ કરવો પડશે, કારણ કે હજી ચોમાસા પર બ્રેક લાગી ગઈ છે, અને આટલા જે વિસ્તારો છે ત્યાં વરસાદ સતત 7 દિવસ સુધી રહેશે। એટલે દક્ષિણ ગુજરાતના જે લોકો છે અત્યારે આપણે એમને લકી કહી શકીએ એટલા માટે, કારણ કે સતત ત્યાં વરસાદી માહોલ આપણને જોવા મળી રહ્યો છે, અને અત્યારથી લઈને લગભગ 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે રહેશે। તો બીજી તરફ સુરેન્દ્રનગરને લઈને પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં અને એના આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે સૌરાષ્ટ્રમાં જુનાગઢ છે, સુરેન્દ્રનગર છે, ત્યાં છૂટો છવાયો વરસાદ રહેશે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં વરસાદ ક્યારે જશે, ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, તો ધીરે ધીરે ચોમાસું જેમ જેમ દક્ષિણ ગુજરાતથી આગળ વધી રહ્યું છે, મધ્ય ગુજરાત તરફથી આવી રહ્યું છે, ને ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પહોંચશે ને ત્યારબાદ તે લોકોને પણ સારા સમાચાર મળશે। પરંતુ હજી સુધી તે લોકોએ રાહ જોવી પડશે, કારણ કે હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે હજી પણ જે ચોમાસું જે ગતિએ આગળ વધ્યું હતું એ ગતિએ તે વધી તો ગયું છે, એક સારા સમાચાર આપણને મળ્યા, અને તે પ્રમાણેનું વાતાવરણ એ દિવસ દરમિયાન આપણે અનુભવ પણ કર્યો, પણ ત્યારબાદ ચોમાસાએ ધીરે ધીરે બ્રેક લગાવી દીધી હતી, અને તે અત્યારે દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત રહી ગયું છે। એટલે ચોમાસાને ધીરે ધીરે આગળ વધતા થોડો સમય લાગી શકે છે, એટલે જે લોકો રાહ જોઈ રહ્યા છે તે લોકોએ હજી પણ રાહ જોવી પડશે, અને ખાસ કરીને અહીંયા વરસાદ ક્યારે આવશે અમદાવાદમાં તેને લઈને પણ રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે હજી પણ ગરમીનો અનુભવ આપણે કરી રહ્યા છે। ને એક સમય એવો આવ્યો કે જ્યારે આપણને એવું લાગ્યું કે હાશ ચોમાસું બેસી ગયું છે અને હવે ઠંડકવાળું વાતાવરણ આપણને અનુભવ થશે, પણ એ 2 દિવસ આપણને ઠંડકનો અનુભવ થયો ને ત્યારબાદ ચોમાસાએ બ્રેક લગાવી દીધી છે। એટલે દક્ષિણ ગુજરાતમાં અત્યારે ચોમાસું છે ધીરે ધીરે આગળ વધશે, ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું વધશે આગળ। બિલકુલથી દીક્ષિતા, આભાર આપનો તમામ જાણકારી માટે। તો મારા સહયોગી દીક્ષિતાએ જે પ્રકારે વિંડીના માધ્યમથી તમને સમજાવ્યું છે કે 15 જૂને તાપી, દમણ આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે, સાથે 16મી જૂને પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે। તો ચોમાસું થોડું નબળું પડ્યું છે અત્યારે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે।
આગળ વાત કરીએ સમાચારોમાં, અમદાવાદના કુબેરનગર વોર્ડમાં પીવાના પાણી મુદ્દે હંગામો થયો છે. અમદાવાદ